હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું તમારા પોતાના એવા યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત કેર ફિઝિક્સની અંદર, જેની અંદર આપણે મુલાકાત કરેલી છે ગુજકેટની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા માટે. બાળકો, આપણે જે આજનો જે લેક્ચર છે એની અંદર આપણે ગુજકેટના પ્રીવિયસ યર ક્વેશ્ચન સેકન્ડ ચેપ્ટરથી આપણે શરૂઆત આપણે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરથી કરી દીધેલી છે. આજે આપણે સેકન્ડ ચેપ્ટરની આપણે વાર્તા કરવાની છે. તો સેકન્ડ ચેપ્ટરમાં ગુજકેટમાં જેટલા પણ એમસીક્યુ પૂછાયેલા છે દરેક એમસીક્યુને આપણે ઉઠાવશું. તે એમસીક્યુની અંદરની બેટા ડિટેલની અંદર એમસીક્યુ સમજશું. એટલે એમસીક્યુ કદાચ ચેન્જ કરીને આપણે પૂછાય તો કેવી રીતે આપણે એટેમ્પ કરવો, સારામાં સારા માર્ક્સ લાવવા, દરેકની વાતો કરવાની છે. તો ભાઈ ચાલો વધારે સમય બગાડતા સિવાય મહાદેવનું નામ લઈ લેક્ચરની કરી દઈએ શરૂઆત. નીચે આપેલા શેર બટન ઉપર બેટા ક્લિક કરી તમારા દરેક ફ્રેન્ડ સર્કલને ઝડપથી બોલાવી લેજો અને સાથે કેલ્ક્યુલેટર પણ લઈ લેજો. આ તમારી બાળકો લાઈવ ટેસ્ટ પણ છે. જેવો લેક્ચર પૂરો થાય એટલે કે તમને કેટલા માર્ક્સ આવેલા છે એ તમારે નીચે કમેન્ટ કરીને જરૂરથી ઇન્ફોર્મ કરવાનું છે. રેડી? જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી કરી લેજો, કેમ કે તમે લોકો પ્લેલિસ્ટની અંદર જોઈ શકશો સમગ્ર 12th નો સિલેબસ કમ્પ્લીટ કરેલો છે. બરાબર? અને સાથે સાથે ગુજકેટ અને નીટ જેડબલ્યુ ઉપર પણ હવે આપણું મેઇન ફોકસ રહેવાનું છે. તો ભાઈ ચાલો ગુજકેટનો ફર્સ્ટ એમસીક્યુ હવે આપણે કરીએ છીએ આપણી સ્ક્રીન ઉપર પ્રગટ. તો ફર્સ્ટ એમસીક્યુ આપણી પાસે છે બેટા, એને આપણે 2006 થી બોલાવેલો છે. 2006 ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. શું કહેલું છે? નીચે આપેલી આકૃતિમાં સમતુલ્ય કેપેસિટન્સ માઇક્રોફેરાડેમાં કેટલો થશે? બાળકો, બહુ સિમ્પલ એમસીક્યુ છે. નીચે 6 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે જે છે આપણે બધા જોઈ શકવાના છે. તે બંને બાળકો છે કેમાં? તો કે સરજી શ્રેણીમાં છે. અને કેપેસિટરનું શ્રેણીમાં જે સમતુલ્ય થવાનું છે તેનું મસ્ત મજાનું સમીકરણ છે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. અહીંયા જો આપણે સાદો એવો બાળકો લસા લઈ લઈએ તો એ થવાનું છે c2 પ્લસ c1 ના છેદમાં c1 c2. આ છે 1/c બરાબર, તો કેપેસિટન્સ બરાબર થશે બાળકો એનું વ્યસ્ત, તો c1 c2 ના છેદમાં c1 પ્લસ c2. હંમેશા યાદ રાખજો, જ્યારે બે કેપેસિટરો શ્રેણીમાં આપે તો તેમનું સમતુલ્ય આપણે ખબર છે અવરોધ કરતા અહીંયા સ્ટોરી અલગ લખીએ છીએ. ત્યારે શ્રેણીની અંદર સમતુલ્ય માટે સાદામાં સાદી શોર્ટકટ રીત યાદ રાખી લેવાની છે, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો બાળકો. તો ઉપર અહીંયા આપણે 6 અને 3 નો ગુણાકાર કરવાનો છે અને છેદમાં બાળકો 6 અને 3 નો સરવાળો કરવાનો છે. નીચેના બે કેપેસિટરોની વાત છે. તો ઉપર ગુણાકાર કરશો એટલે 6 તેરી થવાના છે 18, છેદમાં સરવાળો કરશો તો 6 ને 3 થવાના છે 9, 18 ના છેદમાં 9 કરશો એટલે અહીંયા બેટા સમતુલ્ય થઈ ગયો છે 2 માઇક્રોફેરાડે. આ આટલા વસ્તુનો બાળકો સમતુલ્ય થઈ ગયો છે, એ છે 2 માઇક્રોફેરાડે. હવે આપણે બધા જોઈ શકશું ઉપરના 2 માઇક્રોફેરાડે અને નીચેના જે 2 માઇક્રોફેરાડે છે તે બંને વસ્તુ તો અહીંયા આપણે કેમાં દેખાય છે? ઉપરના 2 માઇક્રોફેરાડે અને નીચેના 2 માઇક્રોફેરાડે એ છે સમાંતર. ને સમાંતર જો કેપેસિટરોનું બાળકું સમાંતર જોડાણ હોય તો એમના માટેનો સમતુલ્ય માટેનું સમીકરણ તો બહુ સાદું થઈ ગયું છે યાર. એમના માટેનું સમીકરણ થવાનું છે બંનેનો ખાલી સાદો સરવાળો. અવરોધો કરતા અહીંયા સમીકરણો વિરુદ્ધ પ્રકારના આવે છે, આપણે બધાને યાદ હોવા જોઈએ. તો બાળકો આ બંનેનો આપણે સરવાળો કરશું તો સિમ્પલી 2 + 2 એટલે મસ્ત મજાનો આન્સર આવવાનો છે 4 માઇક્રોફેરાડે. તો અહીંયા આપણે જે લોક કરવાનો છે આપણો સરસ મજાનો આન્સર, એ છે આન્સર સી. જેટલાય આન્સર સી મારી પહેલા આપી દીધેલો હતો તે બધા બેટા 1 માર્ક સાઈડમાં લખી લેજો અને નેક્સ્ટ ક્વેશ્ચન માટે બાળકો રેડી થઈ જાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે પ્રગટ કરીએ છીએ તમારી પાસે, એ છે કંઈક આ મુજબ. તો નેક્સ્ટ એમસીક્યુ પણ આપણી સામે બાળકો પ્રગટ થઈ ગયો છે અને એ છે 2006 માં. 2006 માં જે ગુજકેટમાં પૂછાયેલો હતો ત્યાંથી આપણે તેને બાળકો આપણા માટે બોલાવેલું છે. શું કીધેલું છે? C1 C2 કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને સમાંતરમાં જોડી દેવામાં આવેલા છે. સમાંતર જોડાણ કરેલું છે કેપેસિટર નું. તો મસ્ત મજાનું બાળકો જ્યારે સમાંતર જોડાણ હોય ત્યારે કંઈક સ્ટોરી આપણે આ ટાઈપની લખી શકવાના છે. અહીંયા છે એક કેપેસિટર, અહીંયા છે બાળકો આ બીજું કેપેસિટર, ને એમને આપણે મસ્ત મજાનું સમાંતરમાં જોડી દઈએ છીએ. C1 અને C2 એમને નામ આપી દઈએ છીએ. તો C1 C2 ને સમાંતરમાં જોડેલા છે. હવે આ કેપેસિટરોને Q જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે તો વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. આથી C1 અને C2 પરના કેપેસિટરો જે વહેંચાઈ ગયા હશે તો એના વિદ્યુત ભારોનો ગુણોત્તર કેટલો થશે? બાળકો આપણી પાસે વિદ્યુત ભારોનો ગુણોત્તર કેટલો હશે? C1 ઉપર રહેલો વિદ્યુત ભાર અને C2 ઉપર રહેલો જે વિદ્યુત ભાર છે Q1 અને Q2, એ Q1 અને Q2 નો ગુણોત્તર કેટલો હશે એ શોધવાનો આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. તો સિમ્પલી બાળકો Q1/Q2 જો આપણે કરી દઈએ
તો Q1/Q2 બાળકો રહેલો વિદ્યુતભારનું સમીકરણ આપણે બધાને ખબર છે Q બરાબર CV. તો પ્રથમ ઉપર રહેલો છે એના માટે આપણે લખી નાખીએ તો C1V1 અને બીજા માટે જે છે એ આપણે લખવું હોય તો C2V2. જેની જાનમાં જાતા હોય એમના ગીતો ગાવાના હોય. તો C1V1 ના છેદમાં C2V2. બાળકો બધાને ખબર પડી ગઈ હશે કે અહીંયા સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણની અંદર સરસ મજાની એક વસ્તુ બાળકો થાય છે તે હંમેશા યાદ રાખજો. શ્રેણી સમાંતરની એક સ્ટોરી જો હું તમને કહી દઉં, જ્યારે જોડાણ સમાંતર હોય ને ત્યારે એમનું સ્થિતિમાન બાળકો બંને માટે સમાન રહેતું હોય, ને જ્યારે જોડાણ શ્રેણી હોય તો શ્રેણી જોડાણની અંદર બંનેમાં જે કંઈ પ્રવાહનો જે પસાર થવાનો જે પ્રવાહ છે બેટા એ પ્રવાહ સમાન રહેતો હોય. ક્લિયર? આ વસ્તુને આપણે ત્રીજા ચેપ્ટરની ઘણી પ્રેક્ટિસ કરેલી છે, તમને વસ્તુ એકદમ તાજી હશે, મને આઈડિયા છે. તો સમાંતર જોડાણની અંદર પોટેન્શિયલ સમાન હશે, V1 બરાબર V2 હશે. તો V1 બરાબર V2 છે તો એ V1 અને V2 ને આપણે અહીંયાથી કેન્સલ કરી નાખીએ તો સિમ્પલી આપણો જે જવાબ છે એ થવાનો છે એ છે C1/C2. મતલબ કે રાઈટ આન્સર બાળકો તમારી સામે જે પ્રગટ થાય છે એ છે એ. ચલો, જેટલાને થઈ ગયો છે એ ઝડપથી 1 માર્ક્સ પોતાના ખીચામાં નાખી લ્યો. ચલો, રેડી ફોર સેકન્ડ ક્વેશ્ચન. ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે પ્રગટ કરીએ છીએ એ છે તમારી સ્ક્રીન ઉપર કંઈક આ મુજબ. આ ક્વેશ્ચન પણ 2006 થી આપણી પાસે આવેલો છે મળવા માટે. ક્વેશ્ચન કંઈક આ પ્રકારનો છે બાળકો. R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરી એકબીજા સાથે સુરેખ તારથી જોડવામાં આવે છે. આથી વિદ્યુતભાર પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર ખાલી જગ્યા. બાળકો બે ગોળાઓની વાત છે. અહીંયા કોઈ ગોળો કહી દઈએ છે A, એની બાજુમાં કોઈ બીજો કોઈ ગોળો કહી દઈએ છે બાળકો ગોળો B. આ બંને ગોળાઓને 1 અને 2 નામ આપી દઈએ છીએ. આમની રેડિયસ છે ધારો કે R1 જેટલી અને આમની રેડિયસ છે એ આપણે માની લઈએ છીએ કે R2 જેટલી, અને આ જે પ્રથમ ગોળાની જે રેડિયસ છે તેને આપણે માની લઈએ છીએ કે R1 છે. આ બંનેને આપણે વાહક તારથી હવે જોડી દઈએ છીએ. મસ્ત મજાનો જે વાહક તાર છે ને બાળકો એનાથી જોડી દઈએ. તો વાહક તારથી જોડી દઈશું, બંને સુવાહકો હશે એટલે આપણે ખબર છે કે એક ગોળા પરથી વિદ્યુતભાર બીજા ગોળા પર જવાનું ચાલુ કરી દેશે, પરંતુ બંનેની રેડિયસ સમાન છે એટલે કે વિદ્યુતભારનું વિતરણ સમાન નહીં થાય. જો બાળકો વિદ્યુતભારનું વિતરણ સમાન નહીં થાય એટલે કે ધારી લઈએ કે અહીંયા જે વિદ્યુતભાર છે એ છે Q1 અને અહીંયા જે વિદ્યુતભાર છે Q2, તો બાળકો ત્રિજ્યા અલગ છે, વિદ્યુતભારનું વિતરણ અલગ રીતે થયેલું છે, તો ઓબ્વિયસ વસ્તુ છે બંને આગળનો જે ક્ષેત્ર હશે વિદ્યુત ક્ષેત્ર એ પણ અલગ હશે. નહીં આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર મેળવવાનું કીધેલું છે તો આપણે E1/E2 આપણે પ્રેમથી બાળકો લખી નાખીએ. અને ગોળા માટેનું વિદ્યુત ક્ષેત્ર સપાટી આગળ કેટલું હોય બધાને ખ્યાલ છે, બરાબર. સમગ્ર વિદ્યુતભાર એના સેન્ટરમાં જતો રહી એ ટાઈપનું બિહેવ કરે છે. તો અહીં આપણે KQ1/R1 નો સ્ક્વેર લખી શકીએ. એના છેદમાં E2 માટે આપણે લખી શકવાના છે KQ2 એમના છેદમાં R2 નો સ્ક્વેર. ટપ્પા પડ્યા ને તો કે સર પડે જ ને. ઉપર E1 ની વેલ્યુ છે બાળકો, નીચે E2 ની વેલ્યુ છે. હવે આ જે E1 અને E2 ની વેલ્યુ છે ને થોડુંક આપણે સજાવી ધજાવીને લખવું હોય ને તો લખી શકશું. જો કયા ટાઈપથી લખીએ છીએ આપણે? આ ટાઈપથી લખીએ છીએ KQ1 એના છેદમાં R1 નો વર્ગ છે ને એને બાળકો આપણે આ ટાઈપનું લખી શકીએ. R1 અને R1 બે વખત R1 કરી નાખીએ અને એના છેદમાં શું છે KQ2 R2 નો વર્ગ છે ને એના માટે આપણે આ ટાઈપનું કરી નાખીએ R2 × R2 બે વખત લખીએ. ભાઈ શું ફરક પડે? ચાલે ને. પણ આનાથી આપણો આન્સરમાં મસ્ત મજાનો ફરક પડવાનો છે. આન્સરમાં શું ફરક પડશે? આન્સરમાં બાળકો અહીંયા ધ્યાન આપો તો KQ1/R1 તમને કોકની યાદ અપાવશે. KQ/R કોની યાદ અપાવે યાર? KQ/R સ્થિતિમાનની યાદ અપાવવાનું છે, બરાબર. તો અહીંયા સ્થિતિમાન આવી ગયું છે તમારી પાસે. સેમ વસ્તુ અહીંયા નીચે પણ છે. જો KQ/R, તો KQ/R તમને કોની યાદ અપાવવાનું છે? સ્થિતિમાનની યાદ અપાવશે. અહીંયા KQ1/R1 છે તો અહીંયા આપણે જેની જાનમાં ગયા છે એના કીધેલા અહીંયા V1 કરી નાખીએ. અહીંયા આપણે કરી નાખીએ છીએ V2. તો અહીંયા અંશમાં આપણી પાસે જવાબ થઈ ગયો છે, એ થઈ ગયો છે V1. V1 ના છેદમાં બાળકો V1 ના છેદમાં એક R1 તો છે જ, તો V1 ના છેદમાં R1 અને અહીંયા આપણે કરી નાખીએ છીએ V2 ના છેદમાં R2. હવે જો આપણે આગળ વધીએ આપણે બધાને બાળકો ખબર છે છેદનો છેદ અંશમાં જશે. તો છેદનો છેદ અંશમાં જશે તો R2 બાળકો છેદના છેદમાં કહેવાય, અને આપણે અંશમાં મોકલી દઈએ તો પ્રેમથી લખી નાખીએ છીએ V1 R2 એના છેદમાં V2 R1. અને આખા ગામને ખબર છે જ્યારે આપણે જોડશું ત્યારે વિદ્યુત ભારની અવર જવર થશે
ક્યાં સુધી અવર જવર થવાની છે? સરજી ત્યાં સુધી અવર જવર થશે કે જ્યાં સુધી બંને ઉપરના સ્થિતિમાન સમાન ન થાય, V1 અને V2 ની વેલ્યુ સમાન ન થાય ત્યાં સુધી અહીંયા અવર જવર ચાલુ રહેશે. અને જેવા બાળકો V1 અને V2 સમાન થઈ જાય, ઓબ્વિયસ વસ્તુ છે, વાહકતાથી જોડો ત્યારે બંને આગળના સ્થિતિમાન બાળકો સમાન થવાના છે. તો બંને આગળના સ્થિતિમાન સમાન થશે તો V1 ને V2 તમે પ્રેમથી ઉડાડી શકો. તો વિદ્યુત ક્ષેત્રનો જે ગુણોત્તર છે આપણી સામે જે પ્રગટ થવાનો છે એ છે R2 એમના છેદમાં R1. અહીંયા જો રાઈટ આન્સર ઉપર બાળકો આપણે ક્લિક કરવા જઈએ તો એ આન્સર હોવાનો છે C. ચલો, જેટલાને આવી ગયો છે ફરીથી યાદ અપાઈ દો, 1 માર્ક્સ તમારો પોતાનો છે, લેવાનું ચૂકાઈ ન જાય. થેન્ક યુ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. 1 માર્ક્સ માટે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે બાળકો પ્રગટ કરું છું. એ કંઈક આ મુજબ છે. આ ક્વેશ્ચન પણ આપણે છેક ગુજકેટ 2006 થી બોલાવેલો છે. પરમાણુ જેના માટે બાળકો Z50 હોય, Z50 એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેની સંખ્યા બાળકો 50-50 હશે. ના ન્યુક્લિયસની ત્રિજ્યા 9 ગુણાકારમાં 10⁻15 મીટર છે. તો તેની સપાટી પર સ્થિતિમાન કેટલું હશે? કે ન્યુક્લિયસની સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? આપણે બાળકો ખબર છે કોઈ પણ વિદ્યુતભારિત ગોળો હોવાનો છે તો ગોળાની જ્યારે સપાટી પરના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ ત્યારે થોડી સ્થિતિમાનની વાત કરીએ ત્યારે સમગ્ર વિદ્યુતભાર એના સેન્ટર ઉપર છવાઈ ગયો હોય એવું આપણે મનમાં લાગે. તો સમગ્ર વિદ્યુતભાર જે કંઈ હશે કે Q જેટલો વિદ્યુતભાર હશે સમગ્ર તેના સેન્ટર ઉપર જતો રહ્યો હશે ને એ રીતે જો આપણે શોધવા જઈએ તો એ KQ/R² જેટલું થવાનું છે. બહુ સાદી રીતે, બરાબર. K ની કિંમત આપણે બધાને ખબર હશે એટલે એમાં કંઈ માથાકૂટ કરતા નથી, પરંતુ વિદ્યુતભાર કેટલો હશે? Q બરાબર NE થાય છે તે બધાને ખબર છે. Q બરાબર NE, આ ક્વોન્ટમીકરણ અહીંયા આપણે લગાડેલું છે તો બસ એ જ લગાડી દઈએ છીએ. Q બરાબર NE એના છેદમાં બાળકો R². K ની કિંમત મૂકી દેજો પ્રેમથી, 9 ગુણાકારમાં 10⁹. N એટલે કે અંદર રહેલા પ્રોટોનની સંખ્યા. ન્યુક્લિયસની અંદર પ્રોટોન કેટલા હોય? ન્યુટ્રોન તો ગણવાના નથી ને ભાઈ, ન્યુટ્રોન તો તટસ્થ છે. પ્રોટોન કેટલા હોવાના છે ન્યુક્લિયસની અંદર? બાળકો ન્યુક્લિયસની અંદર મસ્ત મજાના જે પ્રોટોન હશે એ હશે 50 ને E એટલે કે તેમનો વિદ્યુતભાર છે એ છે 1.6 ગુણાકારમાં 10⁻19. આટલી બધી મહેનત હવે રોહિત સરને કરવી ના પડે. આન્સર તમારા સુધી પહોંચી જવો જોઈએ. R ની વેલ્યુ જો મૂકવાનો પ્રયત્ન કરીએ તો એ છે 9 ગુણાકારમાં 10⁻15. ત્યાં પ્રેમથી જેટલું ઉડતું હોય ને એટલે ઉડાડીએ તો 9 અને 9 ને બાળકો ઉડાડી દેવાય. 50 ના ગુણાકારમાં છે 1.6 એટલે કે 16×5 એના જેવું થઈ ગયું ને. 16×5 બાળકો મસ્ત મજાનું થવાનું છે 80. તો આપણો અહીંયા આપણે જવાબ મસ્ત રીતે આપણે લખી શકવાના છે એ છે 80. એમને ગુણાકારમાં 10 ની ઘાત કેટલી થશે બાળકો? 10 ની ઘાત થવાની છે અંશમાં જો તો કેટલી છે? 9 અને -19. તો 9 અને -19 છે તો અંશમાં થઈ ગયું છે -10. અંશમાં છે -10 ને છેદમાંથી -15 ઉપર જશે તો એ પ્લસ થઈ જશે. તો -10 + 15 જેવું થયું ને બાળકો, -10 + 15. તો એ થઈ ગયું છે બેટા 10⁵. પણ આવો તો એક પણ ઓપ્શન દેખાતો નથી, પણ આપણે બી ઓપ્શન જેવું કરવાની ટ્રાય કરીએ. એક આંકડા પછી પોઈન્ટ મૂક્યો તો અહીંયાથી એક આંકડો પાછળ આવી ગયા તો અહીંયા એક પોઈન્ટ આપણે આગળ વધારી દઈએ તો 8 ગુણાકારમાં 10⁶ વોલ્ટ. એટલે અહીંયા જે રાઈટ આન્સર આવવાનો છે એ રાઈટ આન્સર આપણી સામે બાળકો પ્રગટ થવાનો છે એ છે બી. હવે અહીંયા ધ્યાન આપજો, અમુકને એવું થશે બેટા ને જે સામાન્ય સવાલ છે કે સર અહીંયા ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં શું કામે નથી લીધા? બરાબર, તો શા માટે ઇલેક્ટ્રોનની કઈ વાતો નથી કરતા એમના વિશે થોડોક એવો આઈડિયા તમને હોય તો જરા મને કમેન્ટ સેક્શનમાં કહેજો. તમારા માટે આજનો સવાલ છે. બરાબર, બહુ સાદો સવાલ છે, બહુ સિમ્પલ લોજિક છે, પરંતુ જોઈએ કેટલાથી એ લોજિક લાગે છે. ચાલો આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. હવે ફરીથી 1 માર્ક્સ માટેનો જે ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન ઉપર બાળકો મસ્ત મજાનું પ્રગટ કરું છું. નેક્સ્ટ એમસીક્યુ આપણી પાસે છે ગુજકેટ 2006 થી. ગુજકેટ 2006 માં આ ચેપ્ટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે ભાઈ. ડી અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમને બદલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકવામાં આવે તો લાગતું આકર્ષણ બળ ડેશ ડેશ ડેશ. બાળકો આપણે બધાને ખબર છે માધ્યમમાં લાગતું જે આકર્ષણ બળ હોય છે તે શૂન્ય અવકાશમાં લાગતા આકર્ષણ અથવા તો અપાકર્ષણ ગમે તે એમના કરતા કેમાં ભાગનું થઈ જાય છે. તો અહીંયા આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં લાગતા આકર્ષણ બળની વાત છે તો કેમાં ભાગનું થઈ જાય છે. તો કેમાં ભાગનું થઈ જાય તો આપણે સિમ્પલી બાળકો ટીક કરીને આવતા રહેવાનું છે કે ઇનવર્સ. પરંતુ જો અહીંયા કદાચ તમને ઉલટું પૂછવામાં આવે કે કે જેટલા ડાઇલેક્ટ્રિક માધ્યમને બદલે હવે શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે તો જો શૂન્ય અવકાશમાં મૂકવામાં આવે એવું જો તમને કહે
તો શૂન્ય અવકાશમાં જે કંઈ આકર્ષણ અપાકર્ષણ બળ હશે તે માધ્યમમાં લાગતા બળ કરતા કે ગણું થઈ જાય. શૂન્ય અવકાશ માટે હોત તો કે ગણું થાત. અહીંયા માધ્યમની વાતો છે બાળકો, માધ્યમની વાતો છે, તો અહીંયા આપણે થશે કેમાં ભાગનું. ચલો રેવડી. ચલો હવે જોઈએ છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સામે જે મળેલો છે બાળકો એ છે ગુજકેટ 2017 થી આપણે મળવા આવેલો છે. ચલો થોડુંક એવું એને સમજી લઈએ, વિચારી લઈએ, પછી એની અંદરનો પણ 1 માર્ક્સ આપણે પ્રાપ્ત કરી લઈએ. તો ક્વેશ્ચન કંઈક આ પ્રકારનો છે, વાય દિશામાં પ્રસ્થાપિત કરેલું નિયમિત વિદ્યુત ક્ષેત્ર. બાળકો નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે અને એ પણ ક્યાં છે તો કે વાય ડિરેક્શનની અંદર. તો થોડુંક એવું અહીંયા આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્રને આપણે ડ્રો કરી લઈએ. વાય ડિરેક્શનની અંદર આપણે બતાવી દઈએ નિયમિત એવું વિદ્યુત ક્ષેત્ર. ચલો આ ટાઈપથી બેટા આપણે એને બતાવી દઈએ. નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણે ખબર છે, એકબીજાને સમાંતર રેખાઓ ડ્રો કરી દેવાની અને એકબીજાથી સમાન અંતરે. તો આ ટાઈપનું નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણે વાય ડિરેક્શનની અંદર છે એવું આપણે માની શકવાના છે. પોઝિટિવ વાય જ આપણે લઈ લઈએ છીએ, વાય ડિરેક્શન કીધેલી છે એટલા માટે ઉપર તરફ કંઈક વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે માની લઈએ છીએ. અને બિંદુ એ ઉગમ બિંદુ છે, બિંદુ બી ના યામ 0,2 છે, તેમજ બિંદુ સી ના યામ 2,0 છે. મતલબ અહીંયા આપણે એક્સ અક્ષ અને વાય અક્ષની વાતો કરવી પડશે. બાળકો તો ખરેખર એટલા બધા આપણે અહીંયા ક્ષેત્રરેખાઓ ડ્રો કરવાની કંઈ જરૂર નથી. એક કામ કરે, આ બધી ક્ષેત્રરેખાને દૂર કરી નાખીએ. એ મસ્ત મજાનું એક આપણે એક્સ અક્ષ ને વાય અક્ષ લઈ લઈએ, સરસ મજાની. તો જો એક્સ અક્ષ ને વાય અક્ષ આપણે લઈ લઈએ છીએ તો આ ટાઈપનું આપણે બતાવી દઈએ કે આ સરજી વાય અક્ષ છે આપણા માટે છે મસ્ત મજાની એક્સ અક્ષ. અને આ જે લાઈન જે ડ્રો કરેલી છે સાઈડમાં એ શું બતાવે છે? એ બતાવે છે વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન, કે જે ક્યાં છે બાળકો? જે છે પોઝિટિવ વાય ની અંદર. આ ડિરેક્શન કોની છે તો કે સરજી વિદ્યુત ક્ષેત્રની પોઝિટિવ વાયમાં. 3 બિંદુ ઉપર આપણે બાળકો ફોકસ કરવાનું કીધું છે. કયા 3 બિંદુની વાતો છે? એક છે ઉગમ બિંદુ, બરાબર, કે જેમના નામ આપી દીધું છે અહીંયા એ. બીજું છે બિંદુ બી, જેમના યામ છે 0,2. યામ 0,2 મતલબ એક્સ યામ 0 છે બાળકો. એક્સ યામ જે છે એ 0 છે અને વાય યામ જે છે એ 2 છે. એટલે આમાં ક્યાંક બાળકો આપણે લઈ લઈએ છીએ. ફોર એક્ઝામ્પલ એક્સ યામ 0 લઈ લઈએ છીએ, વાય યામ 2. વાય યામ અહીંયા આપણે લઈ લઈએ છીએ આપણે 1 અને અહીંયા આપણે લઈ લઈએ છીએ 2. તો અહીંયા જે બિંદુ છે અહીંયા ઉપર એ બિંદુને આપણે કહી દઈએ છીએ બિંદુ બી. અને બિંદુ સી ના યામ કીધા છે 2,0. મતલબ એક્સ યામ છે 2, અહીંયા 1 લઈ લઈએ છીએ ને અહીંયા આપણે લઈ લઈએ છીએ 2. તો અહીંયા બેટા 2 યામ અને વાય યામ છે એમનું 0. તો આ બિંદુ થઈ ગયું છે આપણા માટે સરસ મજાનું બિંદુ સી. તો આ 3 બિંદુ ઉપર ફોકસ કરજો. જો વ્યવસ્થિત ના દેખાતું હોય તો ફોકસ કરી દઈએ છીએ બિંદુ એ ઉગમ બિંદુ, બિંદુ બી ના છે બિંદુ સી. બિંદુ બી ના યામ ક્યાં છે બાળકો? બિંદુ બી ના યામ છે મસ્ત મજાના એક્સ યામ 0, વાય યામ 2. સી માટેના જો યામ લખવાનો તમે પ્રયત્ન કરશો તો એ છે 2,0 ને એ માટેના યામ લખવાનો પ્રયત્ન કરશો તો એ છે 0,0. અહીંયા તમને VA, VB, VC એ અનુક્રમે આ 3 બિંદુ આગળના સ્થિતિમાન છે. તો નીચેનામાંથી કયું સાચું છે? 4 ઓપ્શન આપણી પાસે છે. બાળકો વિદ્યુત ક્ષેત્ર તમને ઉપર તરફ કીધું છે તો સિમ્પલ એક્ઝામમાં ઘણા બધા લોજિકથી તમે આ વસ્તુ સોલ્વ કરી શકવાના છો. પણ સાવ સાદો લોજિક જો તમારે યુઝ કરવાની ઈચ્છા હોય તો વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ વાયમાં છે એનો મતલબ શું છે બાળકો? અહીંયા નીચે તરફ હશે ધન 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 અને ધન, અને ઉપર તરફ હોય બાળકો માઇનસ 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 માઇનસ. તો જ ક્ષેત્ર રેખાઓ બાળકો પ્લસમાંથી માઇનસની તરફ જવાના છે. રેવડી? તો કે યસ સર રેવડી. હવે અહીંયા બાળકો પ્લસ થી માઇનસ ની તરફ તમે જાઓ છો ત્યારે આ બિંદુ એ અને બિંદુ સી એ તો ખરેખર આમ જોતા સમાન અંતરે છે. તો બિંદુ એ અને સી સમાન અંતરે છે તો સ્થિતિમાનમાં કાંઈ જ ફેરફાર નહીં થાય, કેમ કે સ્થિતિમાન છે આપણે ખબર છે અંતર સાથે ઘટવાનું છે. અંતર વધે તેમ ઘટે છે તે આપણને ખબર છે. ને સમાન વિદ્યુત ક્ષેત્ર કીધેલું છે ભાઈ એ લોકોએ. વિદ્યુત ક્ષેત્ર કેવું કીધેલું છે? સમાન. વિદ્યુત ક્ષેત્ર તો દરેક બિંદુ એ સમાન છે. રેડી? તો એ અને સી બિંદુ અહીંયા છે, સી બિંદુ બાળકો અહીંયા છે. તો એ બંનેનું અંતર તો આ પ્લસ 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 થી સમાન જ છે. તો વિદ્યુત સ્થિતિમાન તે બંને માટે સમાન રહેશે. તો એ અને સી માટે સમાન હશે એવો કયો ઓપ્શન છે? તો સર એવા તો અમને 2 ઓપ્શન દેખાય છે. આ 2 ઓપ્શનમાં એવું કીધેલું છે કે એ અને સી માટે સમાન છે. એક તો એ ઓપ્શનમાં પણ એવું કીધેલું છે, એ ઓપ્શનમાં પણ VA અને VC બંને સમાન કીધા છે, અને ડી ઓપ્શનમાં પણ VA અને VC સમાન કીધા છે. તો આ બંનેમાંથી રાઈટ આન્સર શું હશે? ચાલો થોડીક PhD કરી. પછી બિંદુ બી ની વાત કરીએ બેટા. તો બિંદુ બી છે
તે જો તો આ પ્લસ થી બેટા દૂર વયું ગયું છે, અહીંયા પ્લસ થી એમનું જે સ્થાન છે તે દૂર જતું રહ્યું છે, માઇનસ ની નજીક આવી ગયું છે બેટા. પ્લસ થી એનું સ્થાન દૂર થઈ ગયું છે તો ઓબ્વિયસલી કે ક્યુ અપોન આર મુજબ બેટા અંતર વધી ગયું છે ને, તો ત્યાં સ્થિતિમાન ઓછું થઈ ગયું હશે. અને હંમેશા યાદ રાખજો બાળકો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે આગળ વધતા હોય ને ત્યારે સ્થિતિમાન ઘટતું જાય, હંમેશા યાદ રાખજો. કેમ કે વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન હોય બાળકો, એ જ ડિરેક્શનમાં તમે આગળ વધો તો વિદ્યુત ક્ષેત્ર હોય પ્લસ થી માઇનસ, અને આ ડિરેક્શનમાં તમે જેમ 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 જાઓ તેમ પ્લસ થી દૂર જાઓ ને માઇનસની નજીક જાઓ તો પ્લસની અસર ઘટતી જાય, માઇનસનું સામ્રાજ્ય વધતું જાય, માઇનસના લીધે સ્થિતિમાન ઋણ આવે. રેવડી? તો જેમ તમે પ્લસ થી માઇનસ ની તરફ જાઓ એટલે કે વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શનમાં જાઓ તો સ્થિતિમાન ઘટતું જાય, એટલે કે સી બિંદુ આગળનું સ્થિતિમાન ઓછું હશે, કે વીએ અને વીસી આગળનું સ્થિતિમાન વધારે હશે ને બંનેનું મૂલ્ય સમાન છે. તો એવો ઓપ્શન આપણી પાસે આવી ગયો છે, ઓપ્શન નંબર ડી. વીએ અને વીસી સમાન છે અને તેનું સ્થિતિમાન વીબી કરતા બાળકો વધારે હશે, એટલે કે વીબી આગળનું સ્થિતિમાન ઓછું હશે. ચલો ક્લિયર થયું છે ને, ચકાચક જેવું. ચલો આગળની સ્ટોરી કરીએ બેટા. નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે પ્રગટ કરું છું, કંઈક આ પ્રકારનો છે. હવે અમુક ને એવું થશે કે સર ઓપ્શન એ પણ એવું જ કહેવા માંગે છે ને. હા બેટા, ઓપ્શન એ અને ડી તો અહીંયા સમાન જ છે. તો એક કામ કરીએ, અહીંયા આપણે ઓપ્શન એ ને બાળકો બદલી નાખીએ. ઓપ્શન એને બદલી નાખીએ, અહીંયા જે ગ્રેટર ધેન છે ને એને બદલે લેસ ધેન કરી નાખીએ. બરાબર? ખરેખર ત્યાં બેમાંથી એક જગ્યાએ બાળકો લેસ ધેન આવવું જોઈએ, અહીંયા બંને ગ્રેટર ધેન આપી દીધા છે. એટલે વસ્તુ જો કોન્સેપ્ટ સમજો, એ અને સી આગળનું સમાન હશે કે જે વીબી કરતા મોટું હશે. બરાબર? અહીંયા બંને ઓપ્શન એ અને સી સમાન જ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપાડી લઈએ. નેક્સ્ટ એમસીક્યુ આપણી સામે જે પ્રગટ થયો છે જે 2007 થી બાળકો શું છે એનું સ્ટેટમેન્ટ કે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધારવો એટલે ડેશ ડેશ ડેશ, બે પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન ઘટાડવું, કેપેસિટન્સ ઘટાડવો, કેપેસિટન્સ વધારવો કે બે પ્લેટો વચ્ચેનું સ્થિતિમાનમાં વધારવો કરવાની વાતો છે. તો કેપેસિટરોની પ્લેટ પરનો વિદ્યુતભાર જો તમે વધારો તેનાથી થવાનું શું છે બાળકો? ક્યુ બરાબર સીવી સમીકરણ આખા ગામને ખબર હોવાનું છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. તમે જો વિદ્યુતભારનું મૂલ્ય વધારો બાળકો, વિદ્યુતભારનું મૂલ્ય વધારો તો કઈ કેપેસિટન્સ વધે એવું આપણે કહી શકાય યાર. કેપેસિટન્સ એટલે કે આમ જો તેની કેપેસિટી છે ને બેટા, વિદ્યુતભાર સંગ્રહ કરવાની કેપેસિટી કેટલી છે તે મૂલ્ય દર્શાવવા માટે કેપેસિટન્સ વસ્તુ છે. જેના માટે કેપેસિટન્સનું મૂલ્ય વધારે તેની ક્ષમતા વધારે, ને જેના માટે કેપેસિટન્સનું મૂલ્ય ઓછું એની ક્ષમતા ઓછી. રેડી? તો તમે જથ્થો કેટલો આપેલો છે ક્યુ નો, એ ક્યુના જથ્થા ઉપરથી કઈ એની કેપેસિટી તો નક્કી ના થાય ને. ફોર એક્ઝામ્પલ પાણીની ટાંકી છે બાળકો, એની કેપેસિટી 10 લીટરની છે. હવે તમે એની અંદર બાળકો 2 લીટર પાણી ભરો કે 5 લીટર પાણી ભરો કે 7 લીટર પાણી ભરો, એની કેપેસિટી 10 લીટરની જ રહેવાની છે. બરાબર? તો કેપેસિટન્સમાં કઈ ફરક નહીં પડે. તો જેમ તમે વિદ્યુતભાર વધારશો તેમ બાળકો એમનું સ્થિતિમાન વધવાનું છે. તો બે કેપેસિટર પરનો પ્લેટ પરનો વિદ્યુતભારનું મૂલ્ય વધારવું, એનો મતલબ છે વિદ્યુત સ્થિતિમાન વધારવું. એટલે કે અહીંયા રાઈટ આન્સર બાળકો આવવાનું છે ચકાચક જેવો આન્સર નંબર ડી. જેટલાની લાઈટ થઈ ગયું હોય મગજમાં એ લોકો 1 માર્ક્સ લઈ લેજો. ને ચાલો નેક્સ્ટ 1 માર્ક લેવા માટે બધાનું ધ્યાન અહીંયા. તો નેક્સ્ટ એમસીક્યુ બાળકો પ્રગટ થઈ ગયો છે. શું કીધું છે? 800 માઇક્રોફેરાડે કેપેસિટર પર 8 ગુણાકારમાં 10⁻18 કુલંબ જેટલો વિદ્યુતભાર મૂકવા માટે કરવું પડતું કાર્ય. ઓહો, ગુજકેટ 2007માં તો કંઈક કાર્ય પૂછેલું હતું. ના ચેપ્ટરમાં એમ કંઈ કાર્યના સમીકરણો કંઈ સીધે આવેલા નથી. આપણી પાસે એનર્જીના સમીકરણ છે કે ભાઈ કેપેસિટર પાસે એનર્જી કેટલી હોય એ શોધતા આપણે આવડે છે, પણ અહીંયા તો કરવું પડતું કાર્ય પૂછેલું છે. અરે યાર, તો કાર્ય ઉર્જા પ્રમેય ફ્રોમ ક્લાસ 11 આપણે યાદ કરી લઈએ કે કરેલું કાર્ય છે બાળકો નિષ્ફળ જતું નથી. કરેલું કાર્ય છે બાળકો તે તેમની એનર્જીના રૂપે સંગ્રહ પામવાનો છે. W બરાબર E. આને આપણે મસ્ત મજાનું નામ શું આપતા બાળકો? કાર્ય ઉર્જા પ્રમેય. તો જેટલી ઉર્જા હશે બાળકો એટલું કાર્યની તમે વાતો કરી શકવાના છો. તો આટલો વિદ્યુતભાર મૂકશો ત્યારે ઉર્જામાં શું ફેરફાર થશે એની વાતો કરીએ. કઈ કઈ વસ્તુ આપેલી છે, કેમ કે એના ઉપરથી જ આપણે સમીકરણ લખાય. બાળકો કેપેસિટર આપી દીધું છે, કેપેસિટન્સ આપી દીધું છે, સી તમારી પાસે છે અને વિદ્યુત ભાર તમારી પાસે છે. તો એવું ગમે તે એનર્જીનું સમીકરણ લગાડો કે જે ક્યુ અને સી વચ્ચેનો સંબંધ ઉપરથી થઈ જતું હોય. તો બાળકો એવું મસ્ત મજાનું અહીંયા એનર્જીનું જે સમીકરણ છે એ છે Q²/2C. ખબર ને? કેપેસિટર માટેની એનર્જીના 3 સમીકરણો છે. એક છે પેલું 1/2 CV²,
પછી આ સીવી બરાબર ક્યુ લઈ લઈએ તો થઈ ગયું છે ઓલું 1/2 બાળકો ક્યુવી ને એક છે આ ક્યુ સ્ક્વેર અપોન 2c. મન પડે ત્યારે જેની ઈચ્છા થાય એ પ્રમાણે આપણે કાર્ય લઈ શકવાના છે. તો ચાલો અહીંયા ક્યુ સ્ક્વેર અપોન 2c લઈ લઈએ બાળકો. તો ક્યુ બરાબર આપણે શું લઈ લઈએ છીએ? ક્યુ ની કિંમત કેટલી છે? જોજી 8 ગુણાકારમાં 10⁻18 ને એના છેદમાં શું છે? 800 માઇક્રોફેરાડે. તો 2 ગુણાકારમાં અહીંયા કરી નાખો મસ્ત મજાનું 800 માઇક્રો છે બાળકો, માઇક્રો. તો 10⁻6 કરવાનું ચૂકાય નહીં. રેવડી? તો કે યસ સર રેવડી. તો અહીંયા મસ્ત મજાની જે કેલ્ક્યુલેશન ને જો તમે આગળ વધારવાનો પ્રયત્ન કરો તો પ્રેમથી અહીંયા આઠડો ઉડાડી દેવાય. જો બાળકો 8 તમે અહીંયાથી ઉડાડી દો, સોરી 1 મિનિટ, 8 ઉડાડી દેશો, પણ અહીંયા બાળકો ક્યુ નો વર્ગ છે એ તો કરવાનું ભૂલાઈ ગયું ભાઈ. ક્યુ નો વર્ગ છે, ક્યુ નો સ્ક્વેર છે. રેવડી? તો ચલો 1 ઉડશે, પરંતુ હજી 1 અહીંયા અંશમાં રહેશે. 1 અંશમાં રહેશે ને એના છેદમાં બાળકો આ 2 છે, એટલે એ જવાબ કંઈક આવશે 4 જેવો, ને 4 જવાબ આવે એવો તો મને ઓપ્શન 1 જ દેખાય છે એટલે એ જ આવવો જોઈએ. તો આપણે જરાક ચેક કરી લઈએ બાળકો, ઘાત કેટલી આવે એની સાથે રમી લઈએ. અંશમાં જે ઘાત આવવાની છે એ છે સમથિંગ લાઈક 18 નો વર્ગ, તો -36, ને છેદમાં જે ઘાત છે બેટા આ 2 મીંડા હજી બાકી જ છે. આ 2 મીંડાની કેલ્ક્યુલેશન નથી કરેલી આપણે, ખાલી આઠડો ઉડાડી દીધો હતો. અહીંયા વર્ગ હતો એટલે 1 બચેલો હતો, બરાબર. એટલે આ 2 0 તો છે જ. તો 10⁻6 અને આ 2 0, તો અહીંયા છેદમાં બાળકો થશે 10⁻4. જોજો એમાં કન્ફ્યુઝ થતા ને અહીંયા થોડું કેલ્ક્યુલેટર વાપરી લેજો, બરાબર. પછી કહેશો કે સર આ કેમ આવેલું છે, બરાબર. અહીંયા 1 જ ઉડાડેલું છે, આ 2 0 તો બચેલા જ છે. તો સિમ્પલી અહીંયા કેલ્ક્યુલેશનને જો આગળ વધારીએ તો 10⁻4 ઉપર જશે તો પ્લસ થશે, તો 10⁻32 એનર્જી છે બેટા, તો એને કહેવાય છે જૂલ. અને આ જે બાળકો જે એનર્જી મળેલું છે એટલું જ આપણી પાસે કાર્ય આવવાનું છે. તો વર્ક બેટા કેટલું થઈ ગયું છે? આન્સર થઈ ગયો છે મસ્ત મજાનો ચકાચક જેવો A. ચલો રાઈટ આન્સર આવેલો છે. 1 માર્ક્સ ખીચામાં લઈ લેજો અને રેડી થઈ જાઓ નેક્સ્ટ એમસીક્યુ માટે. નેક્સ્ટ એમસીક્યુ ને પ્રગટ કરું છું. તો નેક્સ્ટ એમસીક્યુ ગુજકેટ 2008 થી આપણી સામે પ્રગટ થઈ ગયો છે. જો 4 કુલમ વિદ્યુત ભારને જે બિંદુએ સ્થિતિમાન 10 વોલ્ટ છે તે બિંદુએથી જે બિંદુએ સ્થિતિમાન 20 વોલ્ટ છે ત્યાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય 20 જૂલ હોય તો V શોધો. બાળકો આ ટાઈપની કંઈક સ્ટોરી છે. અહીંયા ધારો કે બિંદુ વિચારી લઉં છો R, ને R બિંદુ આગળનું જે સ્થિતિમાન છે એ R બિંદુ આગળનું સ્થિતિમાન ધારો કે આપણે લઈ લઈએ છીએ VR જેટલું, કે જે છે બાળકો 10 વોલ્ટ. આપણે તે 1 કુલંબ 4 કુલંબ જેટલા વિદ્યુત ભારને અહીંયા R થી આપણે લઈ ને આમાં ક્યાં બાળકો બિંદુ P છે તે P બિંદુ આગળ આપણે લઈ જઈએ છીએ, ને P બિંદુ આગળનું જે સ્થિતિમાન છે એને આપણે માની લઈએ છીએ V. હવે મફતમાં તો નથી જવાનું ને, અહીંયા બાળકો 4 કુલંબ જેટલો વિદ્યુત ભાર છે તે એક સ્થાનેથી બીજા સ્થાને મફતમાં તો નથી જવાનો. તો અહીંયા આપણે કંઈક કાર્ય કરવું પડશે. તો અહીંયા આપણે એને R થી P સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય હશે તે કરવું પડતું કાર્ય કેટલું છે? તો કે કરવું પડતું કાર્ય તમને આપી દીધું છે બાળકો 20 જૂલ. ને શરૂઆતમાં જ આપણે શીખી ગયા હતા, આજે કરેલું કાર્ય છે બાળકો તે નિષ્ફળ નથી જવાનું. કરેલું કાર્ય એમની સ્થિતિ ઉર્જા વધારવાનું છે ભાઈ. કરેલું કાર્ય તેમની સ્થિતિ ઉર્જા વધારશે. ફોર એક્ઝામ્પલ સ્ટોરી જો આવી હોય બાળકો, R બિંદુ આગળની એમની સ્થિતિ ઉર્જા હોય UR જેટલી. કેટલી છે બાળકો? UR જેટલી. અહીંયા સ્થિતિ ઉર્જા છે સમજો કે ભાઈ 10 જૂલ. ખાલી સમજો, સમજવામાં શું છે આપણું, 10 જૂલ જેટલી એનર્જી છે અહીંયા R બિંદુએ. હવે તમે બેટા એને R થી P સુધી લઈ જાઓ ત્યારે 20 જૂલ જેટલું કાર્ય કરો. તો P બિંદુ આગળ એની એનર્જી કેટલી કહેવાય? 10 જૂલ તો હતી, પ્લસ આ 20 જૂલનું કાર્ય કર્યું, એ થોડું નિષ્ફળ જાય બેટા. એનામાં એનર્જી રૂપે સંગ્રહ પામશે કાર્ય ઉર્જા પ્રમેય. તો 10 જૂલ તો હતી, આ બીજી 20 એક્સ્ટ્રા આવી તો બેટા અહીંયા 30 થઈ જાય ને. એના જેવું બાળકો UR જેટલું અહીંયા હતી જ, એમાં પ્લસ ધારો કે એક્સ્ટ્રા થઈ ગઈ છે, ધારો કે આ W જેટલું કાર્ય. તો UR તો હતી પ્લસ W જેટલું કાર્ય થઈ ગયું બાળકો. એ જ શું થઈ ગયું છે? UP આગળની એનર્જી. આમ ના લખવું હોય બાળકો તો તમે આમ પણ લખી શકો, એનર્જીમાં થતો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક જો તમે લખો UP માઇનસ UR એ કરેલા કાર્ય જેટલું હોય. ટપ્પા પડે ને. હું તમને એમ કહું બાળકો કે અહીંયા આગળની જે એનર્જી હોય સમજો, ખાલી સમજવા માટે 40 જૂલ છે, અહીંયા આગળની એનર્જી 10 જૂલ છે. હે હું કહું કે ભાઈ અહીંયા 10 જૂલ હતું, ત્યાંથી તમે વિદ્યુત ભારણ લઈને અહીંયા આવેલા છો, ત્યાં 40 જૂલ છે, તો રસ્તામાં કાર્ય કેટલાનું થયું હોય? સર 10 જૂલ તો હતી અને 40 અહીંયા પહોંચ્યા તો 40 થઈ ગયું, તો મતલબ સર રસ્તામાં કાર્ય 30 જૂલનું થયું હશે, બરાબર ને? તો એ જ થયું ને, 40 - 10 તો 30. તો એ જ સ્ટોરી અહીંયા આપણે લખી શકીએ.
બરાબર. અહીંયા એ જ સ્ટોરી લખી શકીએ, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ થતા કાર્ય જેટલો હોવાનો છે. ને સ્થિતિ ઉર્જા એટલે કે QV થઈ આખા ગામને ખબર છે બાળકો. તો P આગળની સ્થિતિ ઉર્જા જે હોય એને આપણે શું કહી શકવાના છે બાળકો? QVP માઇનસ અહીંયા આપણે શું કહી શકવાના છે? QVR. એમના બરાબર આપણે કરેલું મસ્ત મજાનું કાર્ય. ચલો બધી કિંમતો મૂકી દઈએ. Q ને અહીંયાથી બાળકો કોમન કાઢી લઈએ. VP એટલે કે છે બાળકો મસ્ત મજાનું V, ને VR એટલે કે છે બાળકો મસ્ત મજાનું 10, ને અહીંયા W આપણે આપી દીધું છે મસ્ત મજાનું 20 જૂલ. ને Q ની કિંમત કેટલી છે એ પણ આપણે મૂકી દઈએ. ચલો 20 - 10 બરાબર 20 ના છેદમાં Q જવા દઈએ. તો 20 ના છેદમાં Q જવા દઈએ તો Q કેટલું છે છોકરા? હવે તો Q ની કિંમત મૂકો યાર, ખેંચી જ ગયા છો તમે Q ને. 4. તો બાળકો 20 ના છેદમાં 4 એટલે કે એ થઈ ગયું છે મસ્ત મજાનું 5. તો V - 10 બરાબર 5 છે. બરાબર. આમના બરાબર રિઝલ્ટ કંઈક શું આવેલું છે? આમના બરાબર રિઝલ્ટ કંઈક આવેલું છે આપણી પાસે V - 10 બરાબર બાળકો 5. તો V બરાબર રિઝલ્ટ શું આવશે? 10. અને આ બેટા 5 + 10 થશે એટલે કે જવાબ આવવાનો છે એ છે મસ્ત મજાનો 15 વોલ્ટ. તો 15 વોલ્ટ આન્સર આવે એવો ઓપ્શન તો મસ્ત મજાને ઓપ્શન બી છે. મગજમાં ઉતરું ને આખી કેલ્ક્યુલેશન તમારી સામે છે બાળકો. એક વખત એવું હોય તો નજર નાખી લેજો અને રેડી થઈ જાઓ નેક્સ્ટ MCQ માટે, જે તમને પૂરેપૂરા 4 માર્ક્સ અપાવવાનો છે. હવે આ MCQ માં બાળકો ધ્યાન આપજો. અમુક રેફરન્સ બુકની અંદર નામ ન લઈ શકાય પણ અમુક રેફરન્સ બુકની અંદર બાળકો અહીંયા જવાબમાં થોડીક એવી એ લોકોએ એરર કરેલી છે. અહીંયા આન્સર એ લોકોએ 5 વોલ્ટ આપેલો છે. અહીંયા 20 - 10 ના બદલે લોકોએ 10 - V લીધેલું છે બાળકો. એ રીતે ના થાય. ધીસ ઇઝ ધી રાઈટ મેથડ. અને આન્સર આવવાનો છે 15 વોલ્ટ. એટલે તમારી પાસે ક્યાંક એવું લાગે કે ભાઈ અમુક રેફરન્સ બુકની અંદર 5 વોલ્ટ છે તો કન્ફ્યુઝ થતા નહીં, એ લોકોની મિસ્ટેક છે. તમે વધારે કન્ફ્યુઝ થતા નહીં. ધીસ ઇઝ અ રાઈટ ફંડામેન્ટલ. રેવડી? ચાલો બી રેડી ફોર નેક્સ્ટ વન. તો નેક્સ્ટ MCQ આપણી સામે જે પ્રગટ થાય છે ને બાળકો એ છે ક્યારથી? ગુજકેટ 2008 નો. તો ગુજકેટ 2008 નો અંદર જે ક્વેશ્ચન છે એવું છે, દરેકનું મૂલ્ય સ્મોલ q હોય તેવા 8 વિદ્યુત ભારોને શૂન્ય અવકાશના સમઘનના શિરોબિંદુ પર રાખેલા છે. અચ્છા, સમઘનના શિરોબિંદુ પર સ્મોલ q વિદ્યુત ભાર રાખેલા છે. આ સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? અચ્છા યાર, એકદમ યાર પાયથાગોરસ લગાડવાનો છે તમારો 8મા 9મા નું બેઝિક ફોર્મ્યુલા. એક સમઘનને બાળકો અહીંયા આપણે પ્રગટ કરવાનો પ્રયત્ન કરીએ. તો જો આ ટાઈપનું સમઘન વિચારી લઈએ. ચલો ભલે લાગે નહીં પણ માની લેજો કે મસ્ત મજાનું સરજી સમઘન છે. ઓકે, ચલો આ ટાઈપનું સમઘન બાળકો માની લેવાનું હોય, એમાં કાંઈ મોટી વાતો હોય નહીં. આ સમઘનના બાળકો દરેક કેન્દ્ર ઉપર સ્મોલ ક્યુ જેટલો ચાર્જીસ પડેલો છે. કેટલો ચાર્જીસ પડેલો છે બાળકો? સ્મોલ ક્યુ. અહીંયા આપણે લઈ લો, અહીંયા સ્મોલ ક્યુ લઈ લો. દરેક ઓકે, દરેક શિરોબિંદુ પર સ્મોલ ક્યુ છે. સ્મોલ ક્યુ આ સાઈડના 4 બેટા સ્મોલ ક્યુ, અહીંયા પણ સ્મોલ ક્યુ અને અહીંયા પણ સ્મોલ ક્યુ. સેમ પ્રોસેસ આ સાઈડ પણ સ્મોલ ક્યુ, અહીંયા પણ સ્મોલ ક્યુ, અહીંયા પણ સ્મોલ ક્યુ અને અહીંયા પણ સ્મોલ ક્યુ. અચ્છા સર, જે આ ટાઈપની સ્ટોરી છે અને સેન્ટર આગળનું સ્થિતિમાન કેટલું હશે ને એ સેન્ટર આગળ. તો સેન્ટર આગળનું સ્થિતિમાન કેટલું છે એટલે આપણે બસ આ 8 થી આ સેન્ટરનું અંતર કેટલું છે ને એ, એટલે કે સમઘનનો વિકર્ણ. હવે જેમને સમઘનના વિકર્ણની લંબાઈ સીધી ખબર હોય એ આ દાખલાને થોડુંક આગળ તમે MCQ કરી નાખજો. જો સમઘનના વિકર્ણની ખબર હોય ને તો. જો સમઘનના વિકર્ણની બાળકો ખબર ના હોય તો થોડીક તમારી જે દ્રષ્ટિ છે ને એને અહીંયા બેટા દાખલજો. સમઘનનું વિકર્ણ કોને કહેવાય બાળકો? આ સાઈડનો પોઈન્ટ તમારે ઉપાડવાનો હોય. જો આ સાઈડ આપણે આગળનો પોઈન્ટ ઉપાડેલો છે ને બેટા, તો આગળના પોઈન્ટથી આ સાઈડ જે પાછળનો પોઈન્ટ થાય, જો આને કહેવાય બંને બાજુની આગળનો. નહીં, આને વિકર્ણ ન કહેવાય, આ તો આગળનું ત્રિકોણ થઈ જાય. ખબર પડી ને બાળકો? આ તો આગળની સપાટીનું ત્રિકોણ થઈ ગયું. અહીંયા નથી જોડવાનું, પાછળના બિંદુ સાથે જોડવાનું છે. રેડી? એકનું આગળનું અને એકનું પાછળનું. એવી રીતે જો અહીંયા તમે પાછળનું લીધું હોત ને, અહીંયાથી પણ આમ વિકર્ણ ડ્રો કરી શકો. તો અહીંયા બેટા આગળનું લેવાનું. બરાબર? જો બંને પાછળના જોડો તો એ પાછળના ત્રિકોણ થઈ ગયું. તો આને બેટા એક વિકર્ણ કે, પણ એનું કંઈ કામ છે ને, એક આપણે જોડી અહીંયા ડ્રો કરીએ છીએ. એક બેટા આ મસ્ત મજાનો થઈ ગયો છે. ચલો રેવડી, આને કહેવાય છે એનું વિકર્ણ. હવે આ વિકર્ણની લંબાઈ કેમ આપવી? અહીંયા પાયથાગોરસ કેમ લગાડો?
તો અહીંયા પાયથાગોરસ લગાડતા પહેલા આપણે બેટા એક નીચે પાયથાગોરસ લગાડી દઈએ. આ નીચેનું જે તમને ચોરસ દેખાય છે બાળકો, અહીંયા પાયથાગોરસ લગાડો નીચે. બરાબર, આ નીચે બાળકો, નીચે જો પાયથાગોરસ તમે લગાડો નીચે, તો આ જે ધારો કે નામ આપી દઉં છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય બાળકો. ત્રિકોણનું નામ આપી દો. ફોર એક્ઝામ્પલ સમજો કે ABC. બરાબર બાળકો, આ જે ત્રિકોણનું નામ છે એને નામ આપી દઉં છું. ચાલો આમ તો આખાના જ નામ આપી દઈએ. ચલો ABCD, આ સમતલ ABCD, અહીંયા નામ આપી દઈએ છીએ આપણે EFG અને H. તો નીચેનું જે ત્રિકોણ છે, નીચેનું ત્રિકોણ કયું થઈ ગયું છે મસ્ત મજાનું, AHE. દેખાણું AH અને E. તો ત્રિકોણ નીચેનું જે AHE છે એની અંદર કર્ણ મસ્ત મજાનો AH થઈ ગયો છે. તો ત્યાં તમે AH નો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગોનો સરવાળો એટલે કે AE નો વર્ગ પ્લસ EH નો વર્ગ એવું લખી શકવાના છો આરામથી. તો AE નો વર્ગ એટલે કે બેટા આ બાજુનું મૂલ્ય, બધી બાજુનું મૂલ્ય A જેટલું છે એવું એ લોકોએ રકમમાં આપી દીધું છે. બરાબર, બધી બાજુનું મૂલ્ય A જેટલું છે. તો બંને બાજુનું મૂલ્ય બાળકો A² પ્લસ અહીંયા પણ A², એક સફરજન વત્તા બીજું સફરજન બાળકો તો 2A² કરી શકીએ. પણ આ AH ના વર્ગ બરાબર છે. તો AH કેટલું થશે? તો AH એટલે કે આનું રૂટ લઈ લઈએ તો આ થશે √2 અને A વર્ગનું રૂટ એટલે કે E. તો AH બાળકો આવી ગયું છે √2A. હવે નજર નાખો જે ટ્રાયેંગલ જે બને છે અહીંયા, જો બ્લુ કલરનો ટ્રાયેંગલ જો બનાવું છું બાળકો, અહીંયા દેખાણું એક બાજુ થઈ ગઈ એમની આ A થી B, બીજી બાજુ થઈ ગઈ છે બાળકો આ A થી H, ત્રીજી બાજુ થઈ ગઈ છે આ બાળકો B થી H. તો એ ટ્રાયેંગલ બધાને દેખાવું જોઈએ. અને એ ટ્રાયેંગલની અંદર આ નીચેનો જે આ ખૂણો થશે બાળકો એ થવાનો છે મસ્ત મજાનો બાળકો 90 ડિગ્રીનો. આ જે એંગલ થશે તો મસ્ત મજાનો બાળકો 90 ડિગ્રીનો ખૂણો થશે. તો એ જો 90 ડિગ્રીનો બાળકો મસ્ત મજાનો ખૂણો થાય, ઇમેજિન કરી શકો ને, થોડુંક 3D માં છે બાળકો, 3D માં થોડુંક એમ ઇમેજિન કરો કે આ બેટા ઊભી દિવાલ છે. જો આ ઊભી દિવાલ છે, તમારા રૂમની બાળકો ઊભી દિવાલ છે ને અહીંયા એ ઊભી દિવાલની બાજુમાં તમે પેન રાખી દીધેલી છે. પેન એવી રીતે રાખવી, અહીંયા તમારી પેન હોય ને બેટા હાથથી લખવાની પેન, બેટા એ પેન આ સામેના ખૂણે જતી હોય ને એવી રીતે રાખી દો. તો એમની વચ્ચેનો એંગલ તમે આરામથી જોઈ શકવાના છો કે 90 છે. જો કે પેન કોઈ પણ ડિરેક્શનમાં બાળકો આ ઊભી રેખાથી તમે પેન રાખી કોઈ પણ ડિરેક્શન અંદર બેટા પેનને ફેરવશો તો એ ઊભી રેખા અને પેન વચ્ચેનો એંગલ જે થવાનો છે ને, આમ તમે ફેરવો બેટા તે ઊભી રેખા અને પેન વચ્ચેનો એંગલ હંમેશા બાળકો 90 જ રહેવાનો છે. બરાબર, 3D ની અંદર ઇમેજિન કરજો. બરાબર, હંમેશા બાળકો 90 જ રહેશે. તો એંગલ 90 છે. થોડુંક 3D ઇમેજિન કરી લેજો. તો હવે એની અંદર આપણે જે કામનું છે એ છે ચોરસનું વિકર્ણ. તો ચોરસનું વિકર્ણ એટલે કે BH. તો જો BH નો વર્ગ કરીએ, ત્રિકોણ કયું લઈ લઈએ છે? હવે ત્રિકોણ લઈ લઈએ છે આપણે A, B અને H. એની અંદર આપણે જો BH નો વર્ગ લખી નાખીએ બાળકો, તો BH નો વર્ગ બરાબર બંને બાજુનો વર્ગોનો સરવાળો. તો સિમ્પલી કરી શકવાનો છે AB નો સ્ક્વેર પ્લસ AH નો સ્ક્વેર. હવે AB નો સ્ક્વેર એટલે એક બાજુ છે તો સિમ્પલી A² પ્લસ AH નો વર્ગ એટલે હમણાં જ આપણે શોધેલું છે AH નો વર્ગ એટલે કે 2A². ઓકે સરજી, તો એક સફરજન વત્તા 2 સફરજન એટલે કે ટોટલ થઈ ગયા છે બાળકો મસ્ત મજાના 3 સફરજન. તો અહીંયા આપણે કરી નાખવાનું છે, એ થઈ ગયું છે 3A². આ BH બરાબર છે, સોરી BH ના વર્ગ બરાબર છે. આપણે BH ના વર્ગનું શું કામ છે ભાઈ? આપણે તો વિકર્ણ જોઈએ છે એટલે કે BH જોઈએ છે. તો BH એટલે કે થવાનું છે એ છે √3A. તો BH થઈ ગયું છે બાળકો √3A. અને દરેક શિરોબિંદુથી આ જો કેન્દ્રનું અંતર માપવા જઈએ એને જો આપણે R કહી દઈએ તો બાળકો એ R અંતર એ આ BH કરતા હાફ થઈ ગયું છે બાળકો. એ R અંતર એટલે કે BH/2 લખી શકાય ને. તો એ R અંતર એટલે કે BH/2 થઈ ગયું ને. BH આપણે હમણાં જ મસ્ત મજાના શોધેલા છે √3A. તો આ અંતર થઈ ગયું છે એ થઈ ગયું છે √3A/2. તો દરેક શિરોબિંદુનું સેન્ટરથી જે અંતર થઈ ગયું છે એ કંઈક થઈ ગયું છે √3A/2. એટલે દરેક વિદ્યુતભારનું અંતર મળી ગયું છે. એમાં તો 8 વિદ્યુતભાર હોય છે સમઘન માટે. તો ટોટલ બાળકો અહીંયા ટોટલ સ્થિતિમાન કેટલું થશે? 1 ના લીધે થાય છે KQ/R. 1 ના લીધે બાળકો હોય KQ/R. અહીંયા 8 છે બાળકો, તો 8 KQ/R. તો સિમ્પલી લખી શકવાના છો આપણે 8 KQ/R. R એટલે કે અહીંયા આવી ગયું છે આપણી પાસે મસ્ત મજાનું √3A
એના છેદમાં 2 બાળકો છેદના છેદને જો આપણે પ્રેમથી અંશમાં મોકલી દઈએ તો આપણો આન્સર જે અહીંયા આવે છે એ છે મસ્ત મજાનો 16kq upon √3a. બાળકો ધ્યાન આડા આવડું ક્યાંય ભટકું નતું ને? હા છોકરા, ધ્યાન આડાવડું ભટકું હશે તો નહીં મજા આવી હોય. હા, ધ્યાન આડાવડું ભટકવા ન દેતા. પરંતુ આપણે જવાબમાં જો તો પાઈ એપ્સાઇલોન 0 જેવું છે. તો કે ની કિંમત બાળકો અહીંયા આપણે અપલોડ કરવી પડશે. ચાલો તો પ્રેમથી બાળકો કે ની કિંમત અપલોડ કરી દઈએ. આ સમીકરણની અંદર કે ની કિંમત જો આપણે અપલોડ કરી દઈએ તો v બરાબર થઈ ગયું છે 16. કે ની કિંમત આપણે લઈ લઈએ છે 1/4 પાઈ એપ્સાઇલોન 0. અહીંયા થઈ ગયું છે બાળકો મસ્ત મજાનું કે ની કિંમત તો મૂકી દીધી છે સરજી q એના છેદમાં √3a. તો પ્રેમથી ઉડતું હોય ને એને ઉડવા દો. આ 4 અને અહીંયાથી બેટા એક 4 ઉડી જશે તો બચવાનું છે 4. તો ફાઇનલ જવાબ આપણી પાસે થઈ ગયો છે એ છે 4q એમના છેદમાં પાઈ એપ્સાઇલોન 0. આગળ લખવું હોય લખી નાખો √3. બરાબર, √3 ને આગળ લખી નાખો તો √3 પાઈ એપ્સાઇલોન 0a. આવો ઓપ્શન કયો છે? ચલો જરાક ચેક કરી લઈએ. 4q √3 પાઈ એપ્સિલોન 0a ચકાચક જેવો ઓપ્શન છે એ છે ઓપ્શન નંબર ડી. ચલો આખો ક્વેશ્ચન બાળકો ફરીથી જોઈ લો તો એક વખત નજર નાખી લ્યો તો આખા ક્વેશ્ચન ઉપર જો q જેટલો વિદ્યુતભાર બાળકો સમઘનના સેન્ટર ઉપર હતો એનાથી સ્થિતિમાન કેટલું હશે એ શોધવાનો આપણો પ્રયત્ન હતો. તો આપણે શું કરીએ બાળકો, સમઘનના કેન્દ્ર આગળની વાતો છે તો કેન્દ્રથી આ દરેકનું અંતર કેટલું છે એ માપવાનું છે. એટલે આપણે વિકર્ણની વાતો કરેલી છે. યાદ રાખી લેવું એવું હોય તો બાળકો વિકર્ણ આ સમઘનના વિકર્ણની જે લંબાઈ હોય છે એ હોય છે √3l. પણ અહીંયા લંબાઈ એ જેટલી છે તો √3a. તો કેન્દ્રથી બાળકો દરેક શિરોબિંદુનું અંતર કે વિકર્ણનું હાફ કે BH કરતા હાફ કે √3a નું હાફ. તો √3a નું હાફ થઈ ગયું. બસ પછી તો બાળકો મજા આવી ગઈ એવું છે. બાળકો 1 ના લીધે સ્થિતિમાન હોય કે q upon r. તો 8 ના લીધે સમઘન હોય બેટા તો કેન્દ્ર 8 હોય ને એના સોરી. તો એ 8 ના લીધે જે સ્થિતિમાન હશે તે કેટલું હશે તો કે 8 કે q upon r. 8 વિદ્યુતભાર અહીંયા રખેલા છે એટલા માટે. રેડી? તો ચાલો નેક્સ્ટ વન કરીએ હવે બાળકો. નેક્સ્ટ વન MCQ તમારી સામે ગુજકેટના PYQ આપણે કરી રહ્યા છે. તમને બધાને ખબર હશે અને જો મજા આવતી હોય તમારા ફ્રેન્ડ સર્કલ સુધી બેટા વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. હજી તો શરૂઆત કરેલી છે, ઘણા બધા બેટા આવા વિડીયો આપણે આવવાના બાકી છે. ચલો નેક્સ્ટ MCQ તમારી પાસે મૂકું છું બાળકો. તો 2008 થી MCQ બાકી છે. અત્યારે વિડીયો આપણે એન્ડ કરવો પડે એવું છે. રેકોર્ડિંગ વચ્ચેથી બાળકો આપણે છોડીએ છીએ. ટુ બી કન્ટિન્યુ બાળકો. બાકીના MCQ નેક્સ્ટ પાર્ટની અંદર આપણે કન્ટિન્યુ કરશું અહીંયાથી જ. બરાબર, અત્યારે થોડુંક કામ આવી ગયું છે, અચાનક બહાર જવું પડે એવું છે. તો બાકીના MCQ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કરી નાખશું. અત્યારે તમારું જે એટલું જે રેકોર્ડિંગ થયું છે એટલું આપણે અપલોડ કરી દઈએ. બાકીના MCQ 2008 થી બાકીના તમામ MCQ આપણે મૂકવાના છે. અને યાદ રાખજો હવે ડેઈલી તમારી પાસે આ ટાઈપના વિડીયોઝ આવવાના છે ડેઈલી. તો ડેઈલી બાળકો મળે એના માટે નીચેનું જે કંઈ સબસ્ક્રાઇબ બટન છે તે દબાવી દેજો. લાઇક કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો, કેમ કે એનાથી બેટા ઉત્સાહ વધે. તમે લાઇક કરો એટલે ખબર પડે કે વિદ્યાર્થીઓને ગમે છે તો નવો વિડીયો ઝડપથી મૂકવાની બાળકો ઈચ્છા થાય. સો થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ. દરેક બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે. થેન્ક યુ સો મચ.